કુંતાજી જય માતાજી। તમારા આશીર્વાદ અમારા આશીર્વાદ છે। તમે વિડીયો ઉતારો છો, વસ્તી બહુ જોવે છે અને હરિભાઈની ચા બહુ મને ગમે છે। તે અમારે ચા લેવા આવવાનું છે, તે ચારી આવીએ અમે સમાચાર મને કહેજો કા થવા આવવું છે, તે અમને તેમ આપજો, અમારે ઘર થવા આવવું છે। તો નમસ્કાર મિત્રો, જો તમે આ વિડીયોમાં ભૂલથી પણ આવી ગયા હોય તો સ્કીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો, કારણ કે દોસ્તો આ વિડીયોમાં હું તમને એવું જોરદાર સીન બતાવવાનો છું અને સાથે તે મસ્ત વિડીયો પણ બતાવવાનો છું। તો તમે જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા રહીએ। નમસ્કાર દોસ્તો, અમારી AS ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું અને પરમાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો દોસ્તો તમે આવી ગયા છો એક એવા વિડીયો પર જે હજુ તમે જોયો પણ નહીં હોય અને કોઈને બતાવ્યો પણ નહીં હોય, એવા વિડીયોની સાથે હું વિડીયોની શરૂઆત કરવાનો છું। તો દોસ્તો, જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા ને આવા નવા વિડીયોની સાથે અમે જોડાયા રહીશું અને તમને સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। તો દોસ્તો, આજે સાંજે આપણે લાઈવમાં થવાના છે, તો જે લાઈવ વિડીયો જોવા માગતા હોય આપણા જોઈન્ટ બટન ઉપર ક્લિક કરીને અમારી ચેનલ જોઈન્ટ કરી શકો છો અને જે જોઈન્ટ કરશે તેમને લાઈવમાં દેખાશે અને લાઈવમાં આપણે બતાવવાના છે રામદેવ પીર મહારાજનું આખ્યાન। તો દોસ્તો, તમે જો હજુ અમારી ચેનલને જોઈન્ટ ના કરી હોય તો જોઈન્ટ કરી દેજો, કારણ કે નવા વિડીયોની સાથે અમે તમારા માટે લઈને આવી જઈએ છીએ, એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો દોસ્તો, હવે આપણે બતાવવા જઈ રહ્યા છીએ એવો વિડીયો કે તમે આજ સુધી પણ જોયો નહીં હોય। હા દોસ્તો, એવા વિડીયોથી આપણે શરૂઆત કરવાના છે। તો દોસ્તો, હું તમારા માટે લઈને આવી ગયો છું જોરદાર વિડીયો, જો તમે પહેલાં તો જોયો અને એન્ડમાં પણ હું તમને બતાવવાનો છું, તો તમે વિડીયો પૂરો જોજો, વિડીયો સ્કીપ ના કરતા અને હા, વિડીયોને લાઈક કરી એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં। તો દોસ્તો, આપણે જાણીએ છીએ એમ SB હિન્દુસ્તાની ટીમના આશિક તો આખી ગુજરાતમાં છે, પણ એક 80 થી 90 વર્ષના દાદીમાં પણ SB હિન્દુસ્તાની ટીમના ચાહક છે અને એમના વિડીયોના ચાહક છે અને સાથે સાથે હરિભા ચાહના પણ ચાહક છે। તો તમે વિડીયોમાં જોયું કે દાદીમાએ જોરદાર વિડીયો બનાવ્યો છે અને હા, એ SB હિન્દુસ્તાની ટીમની મુલાકાતે જવા માગે છે, તો એ પણ ટૂંક જ સમયમાં પહોંચશે। તો દોસ્તો, SB હિન્દુસ્તાની ટીમે તો આખું ગુજરાત ગાંડું કર્યું છે અને દરેક જગ્યાએ તેમની બૂમ અને તેમનો પ્યાર જોવા મળે છે અને હા, હરિભા ચા અને મફુ કાકાનું ઘી પણ માર્કેટમાં બૂમ પડાવી રહ્યું છે। તો દોસ્તો, તમે પણ જો હરિભાની ચા પીધી હોય તો વિડીયોમાં એક કોમેન્ટ તો બને જ છે અને હા દોસ્તો, આપણે હવે લાઈવ કહીશું, એમાં લાઈવમાં કોમેન્ટનો જવાબ અને જે ભાઈનું ગામ અને નામ પણ બતાવવાના છે, તો તમે લાઈવમાં અવશ્ય જોડાજો। તો દોસ્તો, આપણે નવા વિડીયોની સાથે હવે નવા નોટિફિકેશન લઈને પણ આવીશું, તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, આપણે જેમ છે એમ SB હિન્દુસ્તાનીના ચાહક તો દરેક ગુજરાતના ખૂણે ખૂણે છે અને હા, તેમની કોમેડી પણ ગુજરાતનું એક પણ એવું ગામ નહીં હોય જે તેમની કોમેડી નહીં જોવાતી હોય। સવારમાં 7 જે ઉઠે તે પહેલાં ચા ના પીવે એ પહેલાં તો તેમના વિડીયોની શરૂઆત થઈ જાય છે અને ચા પણ હરિભાની ચા પીતા પીતા પણ SB હિન્દુસ્તાનીના વિડીયો જોરદાર જોવામાં આવે છે। અને હા દોસ્તો, ઘણા લોકો તો જમવાની વેળાએ પણ SB હિન્દુસ્તાનીના વિડીયો જોવે છે। પોતે હું જ જમવાની વેળાએ SB હિન્દુસ્તાનીના વિડીયો જોઉં છું, કારણ કે એમના વિડીયો આપણે કંઈક ને કંઈક જાણવા, સમજવા અને શીખવા મળે છે અને એમના દરેક વિડીયોમાં કંઈક વસ્તુ એવી જણાવવામાં આવે છે જે આપણા જીવન માટે યોગ્ય અને સારી છે। તો દોસ્તો, આવા વિડીયો જો તમે પણ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નવી અપડેટ માટે આ ચેનલ વિડીયોને 2 લોકોને શેર પણ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, નવા વિડીયોની સાથે આપણે હવે નવા લુકમાં જ જોવા મળીએ છીએ। દર વિડીયોમાં આપણે કંઈક નવું જાણવા મળીએ એવો પ્રયત્ન કરીએ છીએ। તો દોસ્તો, આ વિડીયોમાં પણ અમે તમને હવે ટૂંક જ સમયમાં જોરદાર વિડીયો બતાવવાના છે, એ તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે તમે વિડીયો જોશો કે નહીં।
તો દોસ્તો એ વિડીયો હશે આપણે ભોયકનો વિડીયો બનાવવાના છે. આગળના પાવાગઢના ભોયકમાં તમે ખૂબ સપોર્ટ કર્યો એવો આ ભોયકમાં પણ સપોર્ટ કરજો, કારણ કે આપણે હવે બનાવવાના છે ગળતેશ્વર વન, જે ગુજરાતમાં આવેલું છે અને ખેડા જિલ્લા આજુબાજુ. હજુ મને ફાઇનલ તો ખબર નથી, પણ ખેડા જિલ્લાની અંદર જ આવેલું છે. તો દોસ્તો આપણે હવે એવા વિડીયો સાથે મળીશું. એટલે તમે જો ભોયક ના જોયો હોય તો પાવાગઢનો ભોયક જોઈ લેજો. મહાકાળી માતાના દર્શન પણ તમને કરાવ્યા છે. વિડીયો અમે પૂરો બનાવેલો છે. તો દોસ્તો આપણે હવે ટૂંક જ સમયમાં ગળતેશ્વર વનનો ભોયક લઈને આવી રહ્યા છીએ. અને હા, આ ભોયકમાં ગળતેશ્વરમાં વનમાં કેવી વસ્તુઓ અને બાળકો માટે પણ જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમાં પણ સુંદર એવું જોવાનો નજારો બનાવવામાં આવ્યો છે. તો આપણે વિડીયોમાં તમને આખું ગળતેશ્વર વન બતાવવાના છે. તો વિડીયો તમે આવી જશે આપણો ટૂંક જ સમયમાં. તો તમે જેવો પાવાગઢના ભોયકમાં સપોર્ટ કર્યો એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો, અને કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને અમારા વિડીયોને તમને કેવા ગમે છે કે નહીં એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને દોસ્તો તમે કોમેન્ટમાં એટલું પણ જરૂર જણાવજો કે તમે ગળતેશ્વર વનનો વિડીયો સપોર્ટ કરશો કે નહીં એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો દોસ્તો આપણે હવે મળીશું નવા વિડીયોની સાથે નવા લુકમાં. તો દોસ્તો ત્યાં સુધી આવજો. તો દોસ્તો સોરી, હું તમારાથી માફી માગું છું, કારણ કે આ વિડીયોમાં હું તમને કંઈક કહેવાનો હતો એ ભૂલી ગયો છું. તો દોસ્તો આજે સાંજે આપણે રામદેવજી મહારાજનું આખ્યાન લાઈવમાં આવવાના છે, અને તમને બતાવીશું રામદેવજી મહારાજનું લાઈવ આખ્યાન. તો તમે જોતા રહેજો, અને નવા સીન પણ અમે તમે બતાવશું. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો આજે સાંજે આપણે મળીશું 10 વાગે. તો તમે પણ જોઈન્ટ થઈ જજો, કારણ કે રામદેવજી આખ્યાન આપણે લાઈવ કરવાના છે, અને તમે દર્શન અને તેમનો લાવો પણ લઈ શકો છો. તો દોસ્તો હવે સાંજે 10 વાગે આપણે લાઈવમાં જ મળીશું. તો કોમેન્ટ કરી દેજો કે તમે લાઈવમાં જોડાશો અને ખૂબ સપોર્ટ કરશો, અને જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છો એવો આ વિડીયોમાં પણ ફૂલ સપોર્ટ કરજો, કારણ કે આપણે નવી અપડેટ અને નવા વિડીયોની સાથે મળતા રહીશું, અને તમારા માટે કંઈક નવું જાણવાનું અને કંઈક નવું બતાવવાની અમે કોશિશ કરીએ છીએ. તો દોસ્તો જેવો સપોર્ટ આગળના વિડીયોમાં કર્યો છો એવો જ આ વિડીયોમાં પણ ફૂલ સપોર્ટ કરજો, અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણે મળીશું નવા વિડીયોની સાથે, અને નેક્સ્ટ વિડીયો તો નહીં કહેતો, પણ ત્રીજા ચોથા નંબરનો વિડીયો આપણો ગળતેશ્વર ભોયકનો વિડીયો આવી જશે. તો એમાં પણ ફૂલ સપોર્ટ કરી દેજો. તો દોસ્તો મળીશું, આવજો.